બનાવવાની હતી પાઉંભાજી. તો ચલો કેવી રીતના બનાવીએ છીએ તમને બતાવું. પહેલાં તો અમે બટેટા અને તે બધી જે સબ્જી હતી શાકભાજી વેજીટેબલ એ કટ કરી નાખ્યું હતું. પછી ફ્લાવર કટ કરી નાખી હતી. ફ્લાવર કટ કરી અને પછી મમ્મીએ કીધું કે ચાલ હું જ્યાં ઉબાલું છું મતલબ કે બાફું છું ત્યાં મને આપી જા. તો બટેટા વટાણા અને જે ફ્લાવર હતું એનું કટ કરી અને બાફવા મૂકી દીધું હતું. તેના પછી મેં કીધું કે ચલો હું ટમેટા છે એ વોશ કરી નાખું. તો વોશ કરી અને એને પછી કટ કરી નાખ્યું. તેના પછી મેં ગરમ મસાલો તો હતો નહીં તો ગરમ મસાલા માટે અમે આખું ક્રશ કરી અને મિક્સ કરી નાખેલું હતું. ત્યારબાદ અમે કાઢી લીધું હતું. કાઢી અને પછી તેલ ગરમ રાખી દીધું હતું કારણ કે થોડી વાર રાખવું જ પડે. ટમેટા ડુંગળી અને આ જે મિક્સ કરેલો મસાલો હતો એ ત્રણેય મિક્સ કરીને અમે નાખવાનું હતું ગરમ તેલમાં. પછી બાજુમાં પડેલું હતું બટેટા અને વટાણા એ કાકી મિક્સ કરી નાખ્યા હતા. તેના પછી એ ડુંગળી નાખી અને એને થોડી વાર હલાવી. તેના પછી અમે ટમેટા નાખેલા હતા ઉપર. અને આ જે બ્લેક બ્લેક દેખાય છે એ જીરું છે એ જ્યારે તેલ ગરમ કરવા રાખો ત્યારે જ રાખવું. અને એ પણ એનું પણ જે હતું ડુંગળી અને ટમેટાનું તે એ પણ મિક્સ કરી નાખ્યું હતું. તેના પછી અમે મસાલા નાખી દીધા હતા ગરમ મસાલો પછી એના બધી જે હતા મસાલા નાખી દીધા. બટેટા અને વટાણા હતા એ મિક્સ કરવા એ પછી ત્યારબાદ નાખી દીધા હતા. જગ્યા ચેન્જ થઈ ગઈ છે ગાઈઝ અમારે અહીંયા એવું છે. તેના પછી મમ્મીએ ઉપરથી આમલીનું પાણી નાખી દીધું હતું કારણ કે થોડું ખટાશ માટે તો એવું જોઈએ. તેના પછી મમ્મીએ નમક નાખી દીધું હતું. ત્યારબાદ મમ્મી લાવ્યા હતા અમારો સિક્રેટ મસાલો. ગાઈઝ એ તમને કોઈને નહીં કહું બટ નહીં ગાઈઝ મસ્તી કરું છું. તેના પછી પાઉંભાજીનો મસાલો નાખી દીધો હતો કારણ કે એ થોડો સ્વાદ અનુસાર એ તો જોઈએ જ તો જ લાગે કે પાઉંભાજી ખાઈએ છીએ. તો આવી હતી અમારી કંઈક પાઉંભાજી. તો તમને પણ પછી ભાઈ લાવ્યા હતા બ્રેડ અને જોઉં તો કેવી સરસ છે